ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. રોજના 50થી વધુ કેસો આવી રહ્યા છે. તેવામાં દર્દીઓના ધસારાને જોતા અલગ અલગ પાળીમાં તબીબોને હોસ્પિટલ બોલાવવામાં આવશે. જોકે બીજે મેડિકલ કોલેજના જુનિયર તબીબો અને રેસિડેન્ટ તબીબોને ફરજિયાત ફરજ પર હાજર રહેવા ફરમાન નહીં. દિવાળીના 5 દિવસ અને દેવ દિવાળી સુધી કોરોના વોરિયર્સ ફરજ પર હાજર રહે તે પ્રકારે આયોજન કરાયું છે. દિવાળીમાં જે કોરોના વોરિયર્સ છે, ડોક્ટર્સ છે સિવિલ હોસ્પિટલના, તે રજા નથી લેવાના. લગભગ 480-500 જેટલા તબીબો છે રજા વગર 24 કલાક કામ કરવાના છે. કેટલા ડોક્ટરોમાં સમાવેશ થશે? આપે કહ્યું એમ અમારા ત્યાં કોઈ પણ કોરોના વોરિયર, અમારા ડોક્ટરો, અમારા નર્સિંગ સ્ટાફ, અમારા સફાઈ કર્મચારી કોઈ પણ રજા લેવાના નથી અને કોઈની પણ રજાઓ મંજૂર કરવામાં આવવાની નથી. અમારા ત્યાં વેકેશન કેન્સલ કરવામાં આવ્યું છે ડોક્ટરોનું બીજે મેડિકલ કોલેજમાં. અને આમ બી સિવિલ હોસ્પિટલ જ્યારથી અસ્તિત્વમાં આવેલી છે ત્યારથી અમારા ત્યાં દિવાળીમાં અથવા કોઈ પણ વેકેશનમાં ડૉક્ટરો ક્યારે રજાઓ ઉપર હોતા નથી, ઓલ્ટરનેટ જ હોય છે. કારણ કે બહારથી હંમેશા દર્દીઓને વેકેશનમાં અહીંયા સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે.